અંકલેશ્વરમાં હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને ₹7,500ની શૈક્ષણિક સહાય ભેટ રૂપે આપવામાં આવી હતી। અંકલેશ્વર ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 511 દીકરીઓને પ્રતિ દીકરી ₹7,500ની શૈક્ષણિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું। શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા તથા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા સુરતના દાતા પ્રફુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા। ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર પંથકની આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તે હેતુથી સહાય આપવામાં આવી। આ પહેલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શરૂ કરવામાં આવી હોવાનું આયોજકે જણાવ્યું હતું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 75 વર્ષ પૂર્ણ કરી એ નિમિત્તે હીરાબાનો ખમકાર કાર્યક્રમ સુરતના ઉદ્યોગપતિ એવા શ્રી પિયુષભાઈ દેસાઈ દ્વારા આ નિમિત્તે 21,000 દીકરીઓને 7,500 પ્રમાણે શૈક્ષણિક ફીની અંદર આપી રહ્યા છે। ત્યારે એમને, એમના પરિવારને અને એમના સમગ્ર મિત્ર વર્તુળને હું ખૂબ અભિનંદન પાઠવું છું। આ નિમિત્તે અંકલેશ્વર ખાતે પણ 511 દીકરીઓને 7,500 પ્રમાણે આજે આ પિયુષભાઈ દેસાઈ દ્વારા રાશિ આપી રહ્યા છે। ત્યારે લગભગ 40 લાખની આજુબાજુ જેવી રાશિ એ આપણા અંકલેશ્વરની દીકરીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા માટે મદદરૂપ થઈ રહી, ત્યારે એમને ફરીથી અભિનંદન પાઠવું છું।